હાલ જૂનાગઢમાં ચકચારી બની ગયેલો કેસ સંજય સોલંકીને મારવાનો મામલો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જેવી રીતે પોતાના સાગરીતો સાથે મળીને સંજય સોલંકીનું અપહરણ કરીને ત્યારબાદ ગણેશગઢમાં જે માર માર્યો હતો, ત્યારબાદ જાતિ વિષયક શબ્દો ઉચ્ચાર્યા હતા, તેના કારણે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલાને લઈને હવે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે। હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજા સાથે તેના સાગરીતો જે હતા તેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ગણેશ જાડેજા જે આ કેસના મુખ્ય આરોપી છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। તેને લઈને હવે ક્યારે તેની ધરપકડ કરવામાં આવશે અને ડીવાયએસપી દ્વારા શું માહિતી આપવામાં આવી છે આ કેસને લઈને વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર થોડા દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા, તેના કારણે દલિત સમાજમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જૂનાગઢ હોય, રાજકોટ હોય, તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં હવે દલિત સમાજ દ્વારા આ ઘટના બાદ ગણેશ જાડેજા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ને જે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેમના દ્વારા પણ હવે આ મામલામાં 24 થી 48 કલાકનો સમય છે તે પોલીસને આપવામાં આવ્યો છે અને આ મામલે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પરંતુ આ ઘટના બન્યા બાદ સમગ્ર ગુજરાતભરમાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને જ લઈને હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગણેશ જાડેજા સાથે તેના જે સાગરીતો હતા તેમાંથી 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં જૂનાગઢના ડીવાયએસપી આ મામલે શું માહિતી આપી રહ્યા છે તે સાંભળી। ગઈ તારીખ 30/5/2024ના રાત્રે 11:30 વાગ્યાની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો, એના અનુસંધાને 3:30 વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું, એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી, જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા 10 માણસો અને 3 ગાડીઓ 4 વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે। અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ, એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા, એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની, એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી, તેમજ ક્રોસ વેરિફિકેશન કરતાં પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે। આરોપીઓમાં અતુલભાઈ સન ઓફ પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે, મૂળ યુપીનો છે, પણ એના ફાધર અહીંયા જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે, એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે।
અને નંબર 2 ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર, એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે. અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા, ઉંમર વર્ષ 34, એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ. એટલે આ 3 લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા. આરોપી સર અત્યારે 3 પકડાયેલા છે. ફરિયાદીએ કેટલા આરોપી કીધેલા છે, હાલ એ પૈકીના કેટલા બાકી? ફરિયાદીએ ફરિયાદમાં એક નામ આપેલું છે અને એ સિવાયના 10 માણસો અજાણ્યા. એટલે એ જે અજાણ્યા માણસો 10 છે એ પૈકીના 3 છે. સાહેબ, આ 3 આરોપીઓ છે એની શું સંડોવણી હતી આ ગુનામાં? મારવામાં હતા, રેકી કરવામાં હતા? આ 3 આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું. આ લોકોનો રોલ છે. સાહેબ, આ જે આરોપીઓ પકડાણા છે એ જે અજાણ્યા બીજા શખ્સો છે એના કોઈના નામ આપ્યા છે? એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે. એ તપાસ હજી ચાલુ છે. કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં? હાલના તબક્કે અમે 7 દિવસના રિમાન્ડ માગવાની તજવીજ ચાલુ છે. પ્રાઇમરી ઇન્ક્વાયરીમાં આ 3 જણ સહયોગ કરે છે પોલીસને? હા, એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ અમને જાણ કરવામાં આવી, અમે જસદણથી બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ. આરોપીએ કોઈ રોકડ રકમ લીધેલી છે કે? ના, એવું કંઈ તપાસમાં હજી સુધી મળી આવેલ નથી. સાહેબ, આરોપીઓ છે તે મુખ્ય આરોપીના મિત્ર થાય છે, ગેંગના માણસો છે કે કઈ રીતના છે? મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે. એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે, બરાબર. એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે, માથાકૂટ થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે. એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણથી અહીંયા આવેલા છે. સાહેબ, હથિયારો કોઈ મળ્યા છે આરોપીઓ પાસેથી? કોઈ વાહન કબજે કરેલું? વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ સાથે આપણે કબજે કરેલી છે. સર, એનો મતલબ તો એવો થાય ને કે આ લોકોને એ લોકોએ હાયર કર્યા હતા સ્પેશિયલ અપહરણ કરવા માટે, એવું ખરી? એટલે જે એમનો વચેટિયો છે એને મિત્ર ભાવે આ લોકોને અત્યારે સાથે લીધેલા છે. હાલ પૈસાની લેતી દેતી બાબતેની કોઈ પેલી જણાઈ આવેલ નથી, પરંતુ આવ્યા છે એ લોકોના કહેવાથી જ. આ લોકોએ પહેલા કોઈ એવા કૃત્ય કર્યા હોય ખરી? હા, પૂરો ગુનાહિત ઇતિહાસ આમ તો જુગારનો ને એવો છે, પણ એક અતુલ કરીને છે એના વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલા છે. ના, અત્યારે હાલ નથી મળેલા. હા, એલસીબીની ટીમ ત્યાં ગઈ હતી. એલસીબી અને એ ડિવિઝન પીઆઈ ગોંડલ ખાતે ગયેલા છે અને ત્યાં હજી સુધી મળી આવેલ નથી અને ત્યાંના પોલીસ સ્ટેશનને પણ આપણે જાણ કરેલી છે. જે ગોંડલના પોલીસ સ્ટેશન છે, તાલુકા પોલીસ સ્ટેશન અને એ ડિવિઝન, એને આપણે આરોપીઓની તપાસમાં, ગણેશની તપાસમાં રહેવા માટે મળી આવે તો અહીંયા હસ્તગત કરીને આપવા માટે આપણે જાણ. આ હતા જૂનાગઢના ડીવાયએસપી જે આ સંજય સોલંકી ઉપર આ સમગ્ર હુમલાનો બનાવ સામે આવ્યો છે અને તેમણે જે આરોપો એફઆઈઆરમાં લગાવ્યા છે તેને લઈને તેઓ તપાસ કરી રહ્યા છે. અને જે 3 આરોપીઓની વાત કરવામાં આવે તો તેમાંથી અતુલ કઠેરિયા, ફૈઝલ ઉર્ફે ભાવલી, ઇકબાલ નામના આ આરોપીઓ દ્વારા બ્રેઝા કારમાં સંજય સોલંકીનું અપહરણ કરીને તેમને ગણેશગઢ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંજય સોલંકીને ઢોર માર મારવામાં આવ્યો હતો, જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. અને જેવી રીતે સંજય સોલંકીએ એફઆઈઆરમાં પણ આરોપ કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ ગણેશગઢથી ફરી જૂનાગઢ ખાતે મૂકી દેવામાં આવ્યા હતા. અને ત્યારે આ મામલે સંજય સોલંકીએ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. જૂનાગઢ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોંડલ ખાતે વોચ ગોઠવીને આ 3 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ જે હાલ આ કેસમાં મુખ્ય આરોપી છે ગણેશ જાડેજા, તે હજી પણ પોલીસ પકડથી દૂર છે. તેને લઈને પણ દલિત સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ક્યારે ગણેશ જાડેજાની ધરપકડ થશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે ગણેશ જાડેજા એ હાલના જે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ચાલુ ધારાસભ્ય છે ગીતાબા જાડેજા, તેમના પુત્ર છે. અને આને જ લઈને અનેક સવાલો પોલીસની કામગીરી ઉપર દલિત સમાજ ઉઠાવી રહ્યા છે. અને જે રીતે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે ગુરુવાર બાદ, હવે જો ગુરુવાર સુધીમાં ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો અલ્ટિમેટમ સરકારને આપી દેવામાં આવ્યું છે દલિત સમાજ તરફથી કે તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે. હવે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસની કાર્યવાહી કઈ પ્રકારની રહેશે ને હવે ગણેશ જાડેજા સુધી પોલીસ ક્યારે પહોંચશે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.